જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જ હો ને. આજના વાગી ગયા 9:30 ને અમારો દીકરો તડકે હે આખું બહુ ખુલતી નથી. કાં દીકરો અત્યારમાં બધા હોન કામ આવી ગયા. પપ્પા રમાતા હતા પડી ગયા હાથી આંકવાના તો મજૂર આવ્યા હે એટલે નેદવાનું અમારે હાલે હે. અને બાકી તો જો આમ ભીહું બધી હે ને પાવાની છે તો મામા આવશે ને કે મેળ થાય. કેમ કે આને રાખવાનું કોઈ છે નહીં. આને રાખતા કંઈ બધું મેળ પડે નહીં. હવેથી ખાટલે એકલો હું તો નથી ગોતું મેં નામ પડી જાય કાં ઉમરો પડી જાય એટલે બહુ ધ્યાન રાખવું પડે. તો હાલો થોડીક વાર વાઇટ થઈને મામા આવી જાય એટલે પછી આને રાખે ને પછી મારું આગળનું બધું કામકાજ પતાવી દઉં ને. તો મજૂરી એટલે એના માટે આપણે ચા પાણી વધારે કરવા જો હોય ને મોકલવા જો હોય એટલે થોડીક ટાઈમ પડશે પણ વાંધો નહીં. એલા રાખશે ને મારે કાલનો કપડાનો આગળ બહુ ઝાઝો થઈ ગયો હોય. ક્રિસીવના ઘણા બધા ધોવાના છે તો એવું બધું છે ને. તમને ખબર જ છે કપડાં તો કાંઈ મારે હોય પણ આ તો ઈચ્છે ઝાઝા બધા છે એટલે ધોવાશે. પણ હવે મામા આવી જાય ને પછી મેળ ખાય બધો કામનો. કાં બેટું સારું હાલો તો હાલો. જો 10 વાગ્યા ને મામા આવીને ભીખું બધી પાઈ દીધી બાંધી દીધું ને મારે કરવું હે સા કરી નાખ પછી સા લેતા આવે મામા. પછી મારે ધોવાનું હે નવડા તો પેલા સાનું એક કામ નીકળી જાય ને તો પછી વાંધો ના આવે. પછી રાંધવાનું એક જ રીત તો સારું હાલો. કોઈને ચા પીવો હોય તો આવી જાઓ. મોટી ધોઈ લખે ને નુગડા થયા આ ઉપર ને મૂકી ગયા. હા માંડ ઉપડા ઉપડે એમ નતા. હા બે દોરી છે ને ઉપવી દઉં ગયા કા ધોઈ લીધા તા થાકી ગયા. જો આ એક દોરી ને કા દોરી બે દોરી આખી ફૂલ ભરાણી ધોઈ લીધા ને તરત થાકી ગયા. અમારે જીમમાં જવાની જરૂર ના હોય. અમે હે ને આવું કામ કરે ને એટલે અમારે જીમ જ હોય. નુગુણા એટલા ધોઈ લે ને ફૂલ કસરત થઈ જાય. હાલો ઓલો દોરી લીધા ને નુગુણા હે ને લઈ લઉં ફૂંકાતા હતા એ બધા. પછી હવે શાક રોટલાની તૈયારી કરવા માંડી. હું દોરી હેઠે કપડાં લેવા ગઈ ને તા મસ્ત મજાનો કાતરો હતો. એક પાકલો તો એ ખાઈ ગયા અને આ બીજો ખાટલા ઉપર બે ખાઈ હતા તો માંડ્યા પડવા કાતરામાં બખાઈમાં. હાલો જો 3 વાગ્યા ચા પાણી આપણે પી લીધા અને મામા માલને નાખવા ગયા ને ક્રિશીભાઈ અમારા હાય જવાબ ના દે કોઈને. એને મજા જ આવી ગઈ. ઘડીક વાર રમશે તો હું કાંઈ ઠામ કરી નાખ. ઘઉં અધૂરા રહી ગયા હતા જોવાના તો જોઉં હું. અને ક્રિશીભાઈ જાય ઈસકે એ ભાઈ ઘડીક વાર રમે તા હું થોડાક જોઈ નાખું. અડધા જોઈ નાખા થોડાક રે આવે. હાલો જો માલને બધા નખાઈ ગયું હોય ને માલ ખાઈ અને હું ખાઉં હે પછી માર કરવા વાહિંદા. મામા લઈ ગયા ક્રિશીને એમાં વાડીમાં મામી પાસે અને હું હેડી ખાઈને વાહિંદા કરી નાખું. ઘડીક વાર લઈ જાઉં ને તો કામ થઈ જાય. પોતાને બધું મારી દીધું હે અત્યારે. એમાં ન્યૂ મેમ્બર જો બેઠું ઓલી વાડી અમારી માં આવી. અહીંયા ને અંદર ઘણીયું લાઈન નાખેલ છે મને ખબર નથી 2-3 જણાની છે. જો અહીંથી લાઈન તૂટી ગઈ છે ને ખબર નહીં વરલાને લીધે તૂટતી છે. હે તો પીવીસી લાઈન પણ તોય શું કહેવાય કે પાણી નીકળે ને તો જો આ બધાને ખીલે જાય હેઠ વાહ સુધી માલે ના બંધાય. બિચારા કેટલી કાંઈ કરે કેટલી વાર હાંધવા આવ્યા તો ખબર નહીં હા તો પાણી નીકળી જ જાય. મને એવું લાગે છે કે હે ને એનું કારણ આ કદાચ હોય ઝાડવા હેઠે હું પાડું જતી હોય ને તૂટે લાઈન એનું કારણ તો એવું હે ને. બાકી મારે જવા થોડાક કચરા ભરવાને ભરાઈ ગયા. આજ તો જો ઓલી વાસળી એવું કર્યું છે ને ગધડીની. હું અહીંયા પોદરા ભરવા ગઈ ને તો મારે હાડીને શેઠો કપડી લીધો મોઢામાં પાછી મૂકે નહીં હાવ વાયડીની એવી થઈ ગઈ હાવ. તો સારું હાલો આ થોડાક હે ભરી લઉં. જામફળીમાં અસલના છે જામફળ આવ્યા ને અસલ ખાવા જેવા હે. ઓળ ખેરાના તો હે ને હાવ હળી ગયા હતા. આખી અસલ ટબા જેવા એક તોડતી જાઉં. બહુ વડા નથી થતા માપના થાય છે. ઘણા બધા છે મસ્ત મજાના હે. આ લોકોને ખાવા હોય તો જો ઓલા દાદા દીકરા બે અવતારી હશે. હમણાં મારીને 2 જામફળી જાય અહીંયા જબરી થઈ ગયો. પાણી હે ને ઓછું પડે છે બીજો કોઈ વાંધો નથી આવતો. ચક્કર નહીં હવે. ન્યૂ મેમ્બર હાય ઈ તો આવે. જો ઓલા દાદા દીકરા બે માં રમે છે. અમે નવી બાઇક લીધી છે
રાખજો હા હે ને નવી હો લે હા હાલો ને હા હું લઈ ગઈ લેતી આમ કઈ ના શું વાંધો હે